અચ્છા, આવ્યો અવાજ? હા. તો વા અવસાને સૂત્ર આપણે સમજી રહ્યા હતા. વા અવસાને, જેમાં અંતે અવસાન ઝલ હોય, છલ વર્ણ હોય એટલે 24 હોય. 24 એટલે કે દરેક વર્ગનો ચોથો, ત્રીજો, બીજો, પહેલો અને ઉષ્માક્ષર સ, સ, સ અને હ. તો એની જગ્યાએ ચર વર્ણ આવે. ચરનો આદેશ થાય. તો તમને મેં 4 તો બતાવી દીધા, પણ હવે ઉષ્માક્ષર રહ્યા. એને ક્યાં મૂકશું? કારણ કે એનું સ્થાન તો છે જ નહીં. સ્થાન છે સસના, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, આ 3 છે. અને હ છે, હનું એ છે, પણ એની જગ્યાએ શું આવે? તો એ સ્પષ્ટતા અલગ છે. પેલામાં તો આપણે ગ્રુપમાં હતા એટલે પહેલો વર્ગ ચરમાં આવતો, પણ સમાં એ ગ્રુપમાં નથી, સ્વતંત્ર છે, અલગ છે. ત્રણેયના ઉચ્ચારણ સ્થાન જુદા છે. તો એના માટે જો સ હોય અંતે હો, તો એ સ જ રહે, જે હોય તે જ રહે. અને હ જે છે, તો એના માટેનું એક સૂત્ર જુદું છે, હોઢ જ આવશે ત્યારે હું તમને વાત કરીશ. પણ જો હ હોય તો ઢકાર થઈ જાય છે, ઢકાર થઈ જાય છે. આ હું ખાલી સ્પષ્ટતા તમને કરી દઉં. સ જે તે હોય ઉચ્ચારણ સ્થાન, તાલવ્ય હોય તો તાલવ્ય, દંત્ય હોય તો દંત્ય, મૂર્ધન્ય હોય તો મૂર્ધન્ય. તો આ રીતે સ એના એ જ રહેશે. પણ હ હોય ત્યારે ઢ થઈ જશે. કેમ આવું થયું? હોઢ સૂત્ર છે. તો આપણે વાત તો સ્થાને અંતરતામાં સૂત્ર કહી રહ્યું છે, એ પણ હજી આપણે જોયું નથી. આવશે તો તમને હું ડિટેલ બતાવીશ, પાછું વિગતે બતાવીશ. તો હ અને ઢ એ બંનેનો મેળ બેસે છે. એટલે કે ઢ જે છે એ ટ વર્ગમાં છે, અને એ હ એ બંનેના જે સ્થાનો છે એ સરખા આવી રહ્યા છે. પરિણામે આપણે હની જગ્યાએ ઢકાર મૂકવાનો થશે. વા અવસાને આ સૂત્ર આટલું આપણને કહી રહ્યું છે. તો હવે જે આપણી પાસે જે રૂપ બન્યું એ ભવેત બન્યું. અને ભવેતમાં અંતે ત છે, તો હવે જે ત છે સાથે જલ પણ છે, 11મા સૂત્રમાં છે. 8મા સૂત્રથી આપણે ચાલુ થાય છે જલ, અને 14મા સૂત્રે પૂરું થાય છે 24 વર્ણ. તો એમાંનો ત અંતે જલ છે, તો એમાં ચર કયો આવશે? દીપિકા? ત જ રહેશે. જ રહેશે. કેમ? તો કે ત જે છે એ પ્રથમ વર્ગનો છે, એટલે કે ચર વર્ગનો જ ત છે પેલો. પરિણામે થ હોય કે દ હોય કે ધ હોય તો ત આવે. અહીંયા ઓલરેડી ત છે જ, એ પોતે જલ પણ છે અને પોતે ચર પણ છે. એટલે આપણે આ સૂત્ર આમ બહુ મહેનત કરી, પણ નીકળ્યું કઈ નહીં, એનું એ જ રહ્યું. તો આ રીતે આપણને વા અવસાન છેલ્લે એ સૂત્ર એનું એ જ રહે છે અને ભવેત રહે છે. તો આ રીતે પ્રથમ પુરુષ એક વચનને આપણે સિદ્ધ કરી દીધા. આટલું સિદ્ધ કર્યા પછી આપણે એ જાણવાનું રહ્યું કે સંસ્કૃત જગતમાં જ્યાં વિધિલિંગ લકારમાં અદંત અંગના પરસ્મય પદના રૂપો બનાવવાના થાય સંસ્કૃત જગતમાં, એટલે એકને છોડવાના નહીં. આ એકને સાધવાથી, ખાલી એકને સાધવાથી અનંત શબ્દ રાશિ સધાઈ જાય છે. એ ધ્યાન રાખવું.
અનંત શબ્દ રાશિને સાધવું હોય, આ રીતે પ્રક્રિયા કરવી હોય તો અનંત જન્મોની જરૂર પડે તો એ અંત નહીં આવે, એને જ અનંત કહીએ. પણ ઓદન ન્યાય માત્ર એકને સાધી દો તો સંસ્કૃત જગત આખું સધાઈ ગયું એમ સમજજો. આટલું કાર્ય કરવાથી આ પાણીની મોટામાં મોટી લાઘવતા છે, સંક્ષેપીકરણ છે. પાણીની કે છે કે તમારે બધાને ચેક કરવાની જરૂર નહીં, તપાસવાની જરૂર નહીં. એના માટે કેટલો બધો સમય જોઈએ, જન્મોના જન્મો જોઈએ, પણ માત્ર એક ક્ષણમાં વીજળીના ચમકારે મોતી પરવવાના છે. એમ એકને સાધવાની, એક સાથે સબ સાથે સબ જાય. આપણે સબ સાધવાના નથી, એકને સાધવાના છે. આગળ વધીએ. પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. બરાબર છે. આપણી પાસે જે ત હતો એ ત એમનો એમ જ રહ્યો, એટલે બની ગયું ભવે. હવે પ્રથમ પુરુષ દ્વિવચનને લઈએ તો ધાતુ આપણે ભૂ છે. થોડી જો શોર્ટ થાય તો તે પ્રમાણે કરીએ. આમ તો ક્રમશઃ લઈએ તો જ વધારે સારું રહે. ભૂ ધાતુ ભ, ભૂમાં ભ વત્તા શું કરીશું આગળ? દીર્ઘ મોટો, અને એનું થઈ જાય છે ઓ, અને ઓ નો થઈ જાય છે અવ. બરાબર છે. કેમ થયો એ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ થયો આપણા માટે એ જ જરૂરી છે, પ્રક્રિયા જ જરૂરી છે. બાકી તો સીધા પ્રત્યયો ગોખીને આપણે ધકેલ પંચા 150 કરી શકીએ એમ છે, પણ એ કઈ જાજુ ચાલે નહીં, લાંબો સમય ટકે નહીં. એટલા માટે આ જરૂરી છે. તો ભૂમાંથી ભ અને અવ, હવે આટલું જરૂરી રહેશે આપણા માટે. ઓકે. અવ જે છે આવ્યો એ ચો અયવાથી ઓ માંથી સંધિ નું સૂત્ર છે. ભનો ઉ જે છે ભૂ છે, છૂટો પાડ્યો આપણે. એનો ઓ થયો એ ગુણ થયો છે. ગુણ થવાનું કારણ એ છે કે આપણો જે વિકર્ણ પ્રત્યય અંગ જે છે બનાવવા માટે એ જરૂરી છે, એના કારણે ગુણ થઈ રહ્યો છે. તો વિકર્ણ પ્રત્યયમાં હવે સીધો આપણે અ કરીશું તો ચાલશે. એ પછી આગળ આપણે પ્રત્યય, મૂળ પ્રત્યયને યાદ કરીશું. અને મૂળ પ્રત્યય છે ટીપ પછી પરસ્પર પદના પ્રત્યય, કોમન પ્રત્યય પછી આવીશું. ટીપ પછી તસ છે. બરાબર છે, તસ છે. ઓકે. સ હલન થઈ જશે, સ હલન થઈ જશે. હવે તસ પહેલી પ્રક્રિયા સ જે છે એ જશે નહીં. જવા માટે હલંત્યમ સૂત્ર છે, પણ આ હલંત્યમ બ્રહ્માસ્ત્ર અહીંયા કામ કરશે નહીં. કેમ નહીં કામ કરે? તો કે એનાથી ચડિયાતું એક બ્રહ્માસ્ત્ર આપણી પાસે આવી ગયું છે, ન વિભક્તૌ તુષ્મા, એટલે સ જશે નહીં. તો હવે શું કરીશું? તો આવીશું અંગ લકારના પ્રત્યય બનાવ્યા હતા
એ તરફ આવીએ, બરોબર છે. અને પછી વિધિલિંગના લકારો તરફ આવીશું પ્રત્યય બનાવવા. તો અંગ લકારમાં શું કર્યું હતું? તસમાંથી તસ્વી તસ્વી તસમાંથી તામ કર્યું. કઈ રીતે? કયા સૂત્રથી? તસ થસ થમી પામ ઓકે. તસ થમી પામ તાન તામ તમ તમ તામહ. હા, તો એ 4 પ્રત્યય બનાવી રહી છે એક સાથે 4 પ્રત્યય બનાવી. તો તસનો બને છે તામ બને તામ છે તામ બને છે. બરાબર. પછી તમય બને છે અને ત બને છે અને અમ બને છે. પછી બનાવી, અત્યારે તામ જ રાખીએ. બરાબર છે. હવે આવીએ આપણા પ્રત્યય તરફ. બરાબર. પૂજા ઓડિયો. હા, અચ્છા. હવે આપણા વિધિલિંગ લકાર, પરસ્મય પદ અને અનદંત અંગના પ્રત્યય તરફ આવીએ. તો સૌથી પહેલા શું કરીશું? તામને લાવ્યા પછી શું કરીશું વિધિલિંગમાં? યાસુટ નો આગમ. યાસુટનો આગમ. સૂત્ર છે આપણી પાસે. સૂત્ર આપણી પાસે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે થી યાસુટમાંથી યાસ લાવીએ છીએ. બરોબર છે. યાસ, આ તમને ધ્યાન રહેવું જોઈએ આની પ્રોસેસ. યાસુટમાંથી હલંત્યમ સૂત્રથી કરી દઈએ, તસ્ય લોપ દર્શનમ લોપ કરી દઈએ અને યાશ્રયો. બરોબર છે. અને આદ્યંતો ટકીતો ક્યાં મૂકવો એને કઈ સ્થાને? મિત્રવત છે, વડીલ છે એટલે આગળ બેસાડ્યો. કેમ આગળ બેસાડ્યો? તો કે આદ્યંતો ટકીતો સૂત્રના આધારે. અચ્છા, હવે ત છે પાછળ ત છે એટલે હવે આપણા માટે સૂત્ર છે. બીજું પાછું કામ કરશે, એ પણ લાવશે, આગમ જ લાવશે. બે આગમો કરીએ છીએ. બીજો આગમ શું લાવીએ છીએ? ત હોવાને કારણે ત હોય કે થ હોય ત્યારે ઓકે, એટલે સુટ્ટી થવાનો આપણે સ લાવી દઈએ. એકલો શ, કારણ કે ત્યાં પણ ટની સંજ્ઞા થાય છે હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ દર્શનમ લોપ અને આદ્યંતો ટકીતોથી ટની સંજ્ઞા થવાને કારણે આગળ બેસે. કોની આગળ બેસે છે? તો કે ત યા હોય, ત યા થ હોય તો એની આગળ બેસે. આપણી પાસે ત છે, તની આગળ બેસાડી. યાસ જે છે એ આખા પ્રત્યયની આગળ બેસાડી, તામની આગળ બેસાડી. અને સ જે છે એ તની આગળ બેસાડી. ઓકે, એના પછી બે સને કાઢી નાખવા માટેનું સૂત્ર. બોલો ઝડપથી. સલોપો અનંતશ્ચ. લિયંગ સલોપો અનંત્યસ્ય. લિયંગ સલોપો અનંત્યસ્ય. બરાબર છે. લિયંગ લકાર વિધિલિંગ લકારમાં અનંત્યસ્ય, અંત્ય નહીં હોય એવા સનો લોપ થાય છે. તો આપણે આ સને લોપ કરી દઈએ અને આ સને લોપ કરી દઈએ. બે સનો લોપ થઈ ગયો અને બની જાય છે આપણી પાસે યાતામ. બની જાય છે યાતામ. પણ આ જે યાતામ જે છે એ કોનું બન્યું? અનદંત અંગનું બન્યું. અનદંત અંગનું બન્યું. આપણી પાસે તો અદંત અંગના બનાવવાના છે, કારણ કે ભૂમાં પહેલા ગણનો ધાતુ છે, પરિણામે અદંત અંગનો ધાતુ છે. એટલે આપણે આ અનદંત કામમાં આવશે નહીં. તો હવે શું કરીશું? આગળ બે સૂત્ર છે આપણી પાસે. સૂત્રથી શું કરીશું? એનું નું આગમ ઈય કરીશું. બરોબર છે. ઈયનો આદેશ કરીશું, કારણ કે યાની જગ્યાએ લાવીએ છીએ. આદેશ છે એટલે હટાવીને આવે છે.
તો ઈય લાઈ ઈય તામ થઈ ગયું. હવે શું કરીશું? હવે આ યને લોપો વ્યરવલી સૂત્રથી વાળું અનુલોપ. સૂત્રથી અનુલોપ. લોપ કરીશું, કારણ કે પાછળ વલ પ્રત્યાહારમાંનો ત છે એટલે યનો લોપ થઈ જશે અને પ્રત્યય આપણો બની ગયો ઈતામ. બની ગયો ઈતામ. અચ્છા, ઈતામ પછી આગળ છે અવિકરણ પ્રત્યય અને આગળ છે આપણી પાસે અવ છે અને આગળ છે ભ છે. આટલી વસ્તુ આપણી પાસે છે. અચ્છા, જે સેમેસ્ટર 2 માં આવી રહ્યા છે, સેમેસ્ટર 2 માં આવી રહ્યા છે, આમાં માત્ર પીના એટલી જ દેખાય છે. એમને આ સિલેબસમાં છે ભૂ અને એદ બંને ધાતુ 10 લકાર ના પ્રત્યયો સિલેબસમાં છે. હા, જે દિશા છે બીજી 2 જણ છે, એમને આ સિલેબસમાં છે, અભ્યાસક્રમમાં છે, બીજું પેપર 202. અચ્છા, તો હવે જોડી દઈએ. તો આ ભ જે છે અવમાં એટલે ભ હલન છે, એ અહીંયા અ છે એટલે 2 એક કરી દઈએ, પરિણામે બન્યો ભ. હવે વ છે એ આ વિકરણ પ્રત્યયમાં એક કરી દઈએ એટલે ભ વ થઈ ગયા. અને હવે આ અ છે અને અહીંયા ઈ છે. શું કરીશું? અ અને ઈ માટે અને ઈ માટે શું કરીશું? 8 ગુણસૂત્રથી ગુણ થશે. કે એ થઈ જશે, વે થઈ જશે અને પાછળ તામ છે, ભવે તામ છે. બરોબર છે? તો આપણી પાસે ભવે તામ થઈ ગયું. અંતે મ છે અને મ હોવાને કારણે આપણને વા અવસાને લાગુ પડશે નહીં. જલ હોય તો લાગુ પડે, જલમાં મ આવતો નથી, કારણ કે દરેક વર્ગનો 5મા વર્ણમાંનો મ છે એટલે થઈ ગયું ભવે તામ. આ આપણું રૂપ તૈયાર થઈ ગયું, ભવે તામ. પહેલામાં ભવેત, બીજામાં ભવે તામ. આગળ જઈએ તો પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ આપણો ભૂ બરાબર ભ વત્તા ઉ બરાબર બરાબર ઓ અને ઓ બરાબર અવ. આટલી પ્રક્રિયા પહેલી થશે. પછી વિકરણ પ્રત્યય પછી આપણા પ્રત્યય એટલે કે પ્રથમ પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યયને યાદ કરી લઈએ. મૂળ પ્રત્યયમાં શું છે? જી. જી છે. બરોબર છે. જી નું શું કરીશું? હવે જી માટે શું કરીશું? સિરજુસ સૂત્રથી જુસ થશે. જુસ થશે. બરોબર છે. જુસ થયો. હવે જુસમાં પ્રોસેસ પ્રક્રિયા કરીશું. સ જવાનો નથી, સ જવાનો નથી, પણ જ જે છે ચૂટું સૂત્રથી જતો રહેશે એટલે રહેશે ઉ અને અહીંયા રહેશે સ. હવે ઉષ્માએ સ જે છે એની પ્રક્રિયા લાંબી છે. સસજુ સ્વરૂહુ થી થશે ઋત્વ થશે
ઋત્વ થશે અને ઋત્વમાંથી રહેશે ર વત્તા ઉ. ચંદ્રબિંદી વાળો છે એટલે ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઉ જતો રહેશે, ર રહેશે અને ર જે છે એ ખર અવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે અને આગળ છે ઉ. આગળ છે ઉ. તો રહ્યો આપણી પાસે ઉહુ. હવે આવીએ આપણા એટલે કે વિધિલિંગમાં જ આવીએ તો પહેલું કાર્ય આપણું છે આગમ કરવાનું. કોનો આગમ કરીશું? યાસૂટનો આગમ કરીશું. यस બરાબર છે. તો યાસ યાસ ઉ છે એટલે સુટ્ટી તો લાગુ પડશે નહીં, સુટ્ટી તો લાગુ પડશે નહીં, પણ સ જે છે એ વચ્ચે છે, વચ્ચે છે એટલે વચ્ચે હોવાને કારણે લી અંગ શલોપો અનંત્ય છે સૂત્રથી શનો લોપ થઈ જશે. હવે રહ્યા યા અને ઉ. યા અને ઉ રહ્યો, યા અને ઉ રહ્યો. તો શું કરીશું? યા અને ઉ. યા અને ઉમાં શું કરીશું? સૂત્ર છે આગળ ઉષ્ય પદાંતાત. ઉષ્ય સૂત્ર છે ઉષ્ય પદાંતાત. એક છન્નું સૂત્ર છે, તમને મેં આગળ કરાવ્યું હતું. એ સૂત્રથી એકાદેશ થઈ જાય છે અને એકાદેશ થતા એ યુહુ બની જાય છે, યુહુ બની જાય છે. પણ આ જે યુહુ છે એ તો અનદંત અંગ માટે છે, અનદંત અંગ માટે છે. આપણે જોઈએ અદંત અંગ માટે જોઈએ છે. તો અદંત અંગ માટે આપણે શું કરીએ છીએ તો કે અતો યેયહત, અતો યેયહથી. જ્યાં યા છે, યા છે ત્યાં આપણે ઈય કરીએ છીએ, ઈય કરીએ છીએ અને ઈય કર્યા પછી લોપો વ્યોરવલીથી આ યને લોપ કરીએ છીએ એટલે બચે સર છે નહીં થાય લોપ, હે લોપ નહીં થાય સર. ઉ છે વલ પ્રત્યાહાર નથી સર, એમાં ઉ નહીં આવતું. નથી આવતો. વલ પ્રત્યાહારમાં ઉ નહીં આવતું હા હા, એટલે લોપ નહીં થાય. આ સીધો જોડાઈ જશે. એક જ મિનિટ. એટલે પાછલો જે આપણે કર્યો તો આ, પણ ઈ તો આવવાનો છે એટલે યુહુ એ આમ જ જોડાઈ જવાનો છે, બની જશે ઈ યુ હુ. બરાબર છે. તો આ રીતે ઈ યુહુ જો સેજ એક કહેવત છે, પાછી યાદ કરી લઈએ આપણે. દુર્ઘટના ઘટી, જિગીષા સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એ સૂત્રમાં પ્રમાણે, સૂત્ર તો નહીં પણ કહેવત પ્રમાણે બહુ સાવચેતી રાખવું પડે છે, નહીં તો સહેજ સાવધાની ગઈ તો દુર્ઘટના ઘટી જાય છે. તો ઈ યુહુ બની જાય છે. હવે ઈ યુહુમાં આગળ અ, પછી અવ, પછી ભ હલંત. બરાબર. આ ભ અને અ જોડીએ તો ભ થઈ ગયો આખો, વ અને અ તો આખો થઈ ગયો. હવે આગળ આવ્યો અ અને ઈ
એટલે આદ ગુણ થયો એટલે ભવે થયું અને યુહુ કરી દઈએ, બની જશે ભવે યુહુ. બરાબર છે. તો આ રીતે ભવે યુહુ તૈયાર થઈ જશે. ઓકે, તો 3 થયા. મધ્યમ પુરુષ તરફ આવીએ. પહેલો તો આપણો ભૂ બરાબર ભ ઉ બરાબર ઉનો ઓ ઓનો અવ વત્તા વિકરણ પ્રત્યય અ શપમાંથી અને હવે પ્રત્યય તરફ આવીએ. મૂળ પ્રત્યય આપણી પાસે છે મૂળ પ્રત્યય સિપ શીપ, મૂળ પ્રત્યય મધ્યમ પુરુષ એકવચન. મધ્યમ પુરુષ એકવચન શિપ સિમી. સિપ્તસ્થી સિપ્તસ્થ એટલે કે શિપ છે. ઓકે, આનું શું કર્યું તું લંગ લકારમાં? લંગ લકારમાં શું કર્યું તું બીના? પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી હતી અને સ માં ઈ રહેલો છે તો ઈ નો ઈતસ્થ સૂત્રથી લોપ કર્યો હતો. બરોબર છે. તો આપણી પાસે બચશે હલંત સ. સ બચશે, હલંત સ. આખું કાઢી નાખીએ. ઓકે, પછી આપણે યાસુદ તરફ આવીએ. બરોબર છે. તો યાસ મૂકી દઈએ, સીધા જરા ઝડપ કરીએ તો યાસ પછી તથ છે નહીં એટલે પ્રશ્ન નહીં આવતો, પણ આ સ જે છે વચ્ચે આવી ગયો અને વચ્ચે આવવાને કારણે અનંત્યસ્ય હોવાને કારણે આયસાનો લોપ થઈ જશે. હવે આ યા અને સ રહ્યો, પણ હવે આ સ જે છે એને આપણી પ્રોસેસ પાછી વિસર્ગ વાળી કરીશું. સસજુ સ્વરૂપ ઋત્વ કરશે, ઋત્વમાંથી ઉપદેશ અચરુનાસિકથી ઉ જશે અને ર રહેશે અને ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. પરિણામે થઈ જશે યાહ થઈ જશે, યાહ થઈ જશે. પણ આ યાહ થયો એ તો આપણે અનદંત અંગનો થયો, અનદંત અંગનો થયો. તો આપણે શું કરી લઈશું? અદંત અંગ બનાવીશું. તો અદંત અંગ માટે જ્યાં યા છે ત્યાં શું કરીએ છીએ? ઈય કરીએ છીએ, ઈય કરીએ છીએ. હવે ઈય કર્યા પછી એના લોપો વ્યોરવલ્લીથી યનો લોપ થઈ જશે. લોપો વ્યોરવલ્લીથી યનો લોપ થઈ જશે. એટલે રહ્યો એકલો ઈ અને આ વિસર્ગ જોડી દઈએ એટલે થઈ ગયા ઈહી, થઈ ગયા ઈહી. તો આ પ્રત્યય બની ગયો. હવે ઈહી પછી વિકરણ પ્રત્યય અ, પછી અવ અને ભ. બરાબર છે. હવે ભ અને અ એક થઈ ગયા, વ અને અ એક થઈ ગયા, પણ અહીંયા હવે અ જે છે અને અહીંયા ઈ છે. તો સૂત્ર શું લાગુ પડશે? હવે ઈહી છે અને આગળ અહીંયા અ છે એ આવશે. એ આદ ગુણ હતી એ થઈ જશે. આદ ભવે હે. આદ ગુણેથી
8 ગુણથી એ થઈ જશે એટલે ભવે હે આવું બનશે. આ આપણું રૂપ તૈયાર થઈ ગયું ભવે. ઓકે, આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન. તો ભૂ બરાબર ભ, ઉ બરાબર ઓ બરાબર અવ વત્તા અ વિકરણ પ્રત્યય અને હવે પ્રત્યય તરફ આવી. શું પ્રત્યય હતો મૂળમાં? થસ થસ હતો, બરોબર. અને થસ નો કરી દઈએ છીએ તમ. થસ થસ થમીપામ તાંતંતામ તમ કરી દઈએ છીએ. અને અહીંયા ત આવ્યો, સાથે સાથે યાસુટ લાવી દઈએ, યાસુટ લાવી દઈએ, યાસ લાવી દઈએ અને સાથે સ ને પણ લાવી દેવો પડશે કારણ કે ત છે. અને અનઅંત લિયન લોપો અનઅંત્યસ્ય હોવાને કારણે સ ગયો, શ ગયો અને બની ગયો યાતમ. યાતમ પણ આ તો અનદંત અંગ બન્યું. આપણે અદંત અંગ જોઈએ છે અને યાની જગ્યાએ હતો યેયઃ એટલે કે ઈય લાવ્યો અને ઈયમાં ઈયતમની જગ્યાએ લોપો વ્યોરવલેથી યને કાઢી નાખ્યો, બની ગયો ઈતમ. ઈતમ. અચ્છા, આગળ આવીએ. અવિકરણ પ્રત્યય ઉતારીએ, અવ ઉતારીએ અને ભ ઉતારીએ. બરાબર ભ અને અ એક કરી દીધા, વ અને અ એક કરી દીધા અને હવે આગળ અહીંયા અ છે અને ઈ છે તો 8 ગુણા થઈ જશે એટલે કે ભવે થઈ જશે અને તમ પાછળ જોડી દઈએ એટલે બની ગયું ભવે તમ. બની ગયું ભવે તમ. તો આ આપણું કામ પૂરું થયું ભવે તમ. આગળ આવીએ બહુવચન તરફ. તો ભૂ બરાબર ભ, ઉ, ઓ અને અવ. પછી વિકરણ પ્રત્યય અને પ્રત્યય શું છે આપણી પાસે? મૂળ પ્રત્યય કયો છે? થ છે, બરોબર છે. ઓકે, તો આ થ આખો છે. થ હોવાને કારણે પછી એ તરફ આવી. શું લાવ્યા હતા થનો? તસ થસ થમીપામ તાન તન તામહથી ત લાવ્યા હતા, બરોબર છે. તો ત આવીને ઉપર યાસુટ લાવીએ એટલે કે યાસ લાવીએ અને ત હોવાને કારણે સુટ્ટી થો લાવીએ. સુટ્ટી થો લાવી અને સુટ્ટી થો લાવ્યા પછી બંને સને લોપ કરી દઈએ. લિયન સલોપો અનંતે અને બચ્યા યાત. યાત પણ આ તો અનદંત અંગ, આપણે તો અદંત અંગ બનાવવાનું છે એટલે યામાં આપણે લાવીએ ઈય લાવીએ, ઈય લાવીએ અને યનો લોપો વ્યોરવલીથી લોપ કરી દઈએ એટલે બની ગયું ઈ ત. ઈ ત. પછી આગળ વિકરણ પ્રત્યય અ, આગળ અવ અને આગળ ભ. બરોબર છે. બરાબર ભ આખો થઈ ગયો, વ અને અ થઈ ગયા અને ઈ છે એટલે થઈ જશે
આદ ગુણાથી વે થઈ જશે અને ત થઈ જશે. બરાબર ભવેત. બરાબર ભવેત. બરોબર છે. તો આ રીતે આપણી પાસે બહુવચન પૂરો કર્યો. હવે ઉત્તમ પુરુષ તરફ આવીએ તો ભૂ માંથી ભ ઉ ઓ અવ અવ વિકરણ અ. મૂળ શું છે? મીપ છે. અને મીપ માંથી આપણું સૂત્ર તસ્થસ્થમિપામ તાંતંતામહ અમ. બરોબર છે. આગળ યાસુટ યાસ કે થ નથી એટલે એક જ રહેશે, પણ આ વચ્ચે છે એટલે તિયંગ શલોકો અનંત્યસ્યથી. અને યા આ બાજુ અ છે, આ બાજુ અ છે એટલે પ્રત્યય શું બની ગયો આપણી પાસે? યા અને તો યામ થઈ જશે. હવે આ તો અદંતનો અંગ બનાવવાનો છે આપણે, તો શું કરીશું? હવે અહીંયા ઈય અતોય હતી યાની જગ્યાએ ઈય અને આ બાજુ છે છે. હવે ઈયમાં લોપો વેરવલી લાગશે નહીં, કારણ કે પાછળ અ છે એટલે રહેશે આખો થઈ જશે અને બની જશે